સીએમ ત્યાં આવી રહ્યા છે? જનક, આ જે ટીઆરપી ગેમ ઝોન છે તે ટીઆરપી ગેમ ઝોન છે તે આજકાલનો ચાલુ નહોતો, 4 વર્ષથી ચાલુ હતો ને તેમ છતાં પણ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ નહીં પરંતુ અલગ અલગ જે વિભાગોની જે જવાબદારી હોય તે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા ચૂક્યું છે ને તેને કારણે જ આ આગની ઘટના છે તે બની છે. ટૂંક સમયની અંદર જ રાજકોટની જે ગિરિરાજ હોસ્પિટલ છે કે ત્યાં મુખ્યમંત્રી છે તે ખુદ અહીં પહોંચવાના છે ને જે 3 જેટલા જે ઈજાગ્રસ્તો જે અહીં સારવાર લઈ રહ્યા છે તેમની મુલાકાત છે તે કરવાના છે. આ જે ઘટના બની તેની અંદર 9 બાળકો સહિત 28 લોકો છે તે આગની અંદર ભૂંજાઈ ચૂક્યા છે. બે જવાબદારીથી ચાલતા વેલ્ડિંગ થી આગ છે તે ભભૂકી હોવાનું પ્રાથમિક તારણ છે તે સામે આવ્યું છે. ગેમ ઝોનમાં જે રીતના કહી શકાય કે ગ્રાઉન્ડની અંદર ગોકાર રેસિંગ માટે 800 થી વધુ ટાયરો છે તે રાખ્યા હતા. ક્ષમતા કરતાં વધુ લોકો છે તે ગેમ ઝોનની અંદર ઉપસ્થિત હતા કારણ કે જે એન્ટ્રી ફી છે તે 99 રૂપિયા જ રાખવામાં આવી હતી ને તેને કારણે 300 થી વધુ લોકો આ ગેમ ઝોનની અંદર જ્યારે આગ લાગી ત્યારે ઉપસ્થિત હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોની ઓળખ કરવા માટે તેને ડીએનએ કરવા માટેની જે પ્રક્રિયા છે તે સિવિલ હોસ્પિટલ તંત્ર છે તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 28 જેટલા જે મૃતદેહો છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે. 4 વર્ષથી આ ટીઆરપી ગેમ ઝોન ચાલતો હતો, ધમધમતો હતો, તો કેમ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને તેની જાણ ન થઈ અથવા તો જાણ હતી તો કેમ ચાલવા દેવામાં આવ્યું તે એક મોટો સવાલ છે તે ત્યારે ઉદ્ભવી રહ્યો છે. ફાયર સેફટીની વાત કરવામાં આવે તો ફાયર સેફટી માટેનું એનઓસી છે તે ટીઆરપી ગેમ ઝોન દ્વારા કેમ લેવામાં ન આવ્યું? સાથે જ જે ફાયર ઇન્સ્ટિટ્યુશન હતા તો તે જે માત્ર જે કહી શકાય કે ગાંઠિયા રૂપ સાબિત છે તે થયા હતા, તેમનો કોઈ ઉપયોગ છે તે કરી શક્યા નહીં. ખાસ કરીને ગેમ ઝોનની અંદર જો આ પ્રકારે બે જવાબદારીથી ખાસ કરીને વેલ્ડિંગની જે કામગીરી કરવામાં આવતી તો ગેમ ઝોન કેમ ચાલુ રાખવામાં આવ્યું હતો તે પણ એક મોટો સવાલ છે તે જોવા મળી રહ્યો છે. જે મૃતદેહો સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે તેમાં ડીએનએના ટેસ્ટ કરવા માટે અને સ્વજનોના બ્લડ સેમ્પલ લેવા માટેની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. ડીએનએ મેચ થશે તો જ મૃતદેહો છે તે સોંપવામાં આવશે. આ પ્રકારની વિગતો છે તે સામે આવી છે. ગિરિરાજ હોસ્પિટલની અંદર જે 3 દર્દીઓ દાખલ છે તેની અંદર જિજ્ઞાબા જાડેજા જેમની ઉંમર 41 વર્ષ છે, ધ્રુમિલ કુંજડિયા કે જેમની ઉંમર 10 વર્ષ છે, મનીષ ખીમસુરિયા 21 વર્ષનો જે યુવક છે તે પણ ઈજાગ્રસ્ત છે તે થયો છે. એટલે કે આ જે ઘટના બની છે તેની અંદર યુવકો અને મહિલાઓ અને ખાસ કરીને નાના બાળકો છે તે તેમના મોત છે તે નિપજ્યા હોવાની વિગતો છે તે સામે આવી રહી છે. ગિરિરાજ હોસ્પિટલની અંદર જે લોકો દાખલ છે તેમને મુલાકાત માટે ટૂંક સમયની અંદર જ સીએમ ભૂપેન્દ્ર પટેલ છે કે તેઓ પહોંચશે. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે તે રહેવાના છે. પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. 4થા માળે આજે તમામ ઈજાગ્રસ્તો છે કે તેમની સારવાર છે તે કરવામાં આવી રહી છે. તબીબ સાથે જ્યારે મારે ટેલિફોનિક વાતચીત થઈ ત્યારે તેમને એ પણ કહ્યું છે કે આ જે લોકો છે તે અત્યારે ગંભીર નથી પરંતુ તેમની સારવાર છે તે કરવામાં આવી રહી છે. એવી પણ વાત સામે આવી રહી છે કે એમ્સ હોસ્પિટલ ખાતે પણ મૃતદેહો છે તે મોકલવામાં આવ્યા છે અને ત્યાં પણ પીએમ કરવાની અને ડીએનએ સેમ્પલ લેવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયની અંદર જ સીએમ છે તે ભૂપેન્દ્ર પટેલ અહીં પહોંચવાની તૈયારીમાં છે. સીએમનો જે કોન્વે અને ખાસ કરીને સીએમ સિક્યુરિટી છે તે અહીં પહોંચી ચૂકી છે. ટૂંક સમયની અંદર જ તેઓ અહીં આવશે અને જે ઈજાગ્રસ્તો છે તેમના સ્વજનો અને ઈજાગ્રસ્તોની મુલાકાત છે તે લેવાના છે અને તેમની હાલચાલ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. એટલું જ નહીં, સાથે સાથે મુખ્યમંત્રી છે કે તેઓ એ પણ જાણવાનો પ્રયાસ કરશે કે આગ લાગવા પાછળનું કયું કારણ હતું. જેમને પ્રત્યક્ષદર્શી છે જે ઈજાગ્રસ્તો છે કે કયા કારણથી આગ લાગી હતી તે પણ જાણવાનો તેમના દ્વારા પ્રયાસ કરશે. પરંતુ ટૂંક સમયની અંદર જ સીએમ ભૂપેન્દ્ર પટેલ છે કે તેઓ ગિરિરાજ હોસ્પિટલ ખાતે પહોંચવાના છે. ગંભીર